હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો ને? હું અહીંયા મજામાં છું. બધાને હર હર મહાદેવ, જય માતાજી. સવારના બધાને ગુડ મોર્નિંગ. ને સવાર હું આવી જઈશું આ બાજુ આટા મારવા. આપણે માંડી બાજુ ને ખેડા બાજુ. ને ખેડૂતોને નુકસાન તો ઘણું થયું છે. આ વરસાદ રાતમાં બહુ હતો, ભૂકા કાઢે એવો. રાતે વીજળી એવું નહોતું થતું, ખાલી વરસાદ હતો એટલે નહોતો બધો વીજળી ભડાકા થતો બતાવો. એક બે ભડાકા છે તે કાંઈ આપણે ઓલું હોય નહીં. જો કપા બપા નમી જાય, સાપાન બાપાને બધું ખરવા માંડ્યું છે. જો અહીંયા વેચાણ થઈ ગયું છે ને પાણી બહુ નડે ખેડૂતોને. જો અમારા કેળામાં પાણી જેવું ઝીણું ફૂટી ગયું પાણી બધે. જો ને 2 મોટરમાં પાણી જાય છે ત્યારે વરસાદ વહી ગયો સાંજે તો હોય છે. કાલ તો વધારે થતું હતું, અત્યારે તો રેશનનું પાણી જાય છે. રેસ ફૂટાનું પણ એટલું. જો આ નિહારમાં નહોતું આવતું અમારે, એટલે આ નિહારમાંથી હવે ચાલુ થઈ ગયું છે અમારે. તો ખેડૂતોને નુકસાન તો ઘણું છે. ખેડૂત મિત્રો છે તમને ખબર હશે કેવું નુકસાન થવાનું. આવાના કપા નમી જાય, ઝાડવા પડી જાય. માંડવીમાં બહુ વાંધો નથી, માંડવીમાં નુકસાન થાય. તો બહુ રહે તો ફૂગ ને એવું લાગી જાય, એટલે એવું થાય જ તે. ને સપોર્ટ કરતા રહીજો થોડો થોડો. નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક શેર કરતા રહીજો. ને સાંજે વરસાદ ધોમ હતો, ભૂક્કા કાઢ્યો. એટલે મેં રાતે નહોતો બધું સુઈ જ આવી છે. 12-1 વાગે બહુ હતો, 10 વાગ્યામાં તો 12 વાગે વધારે હતો. ને આજમાં જવાનું છું દુધાણા, જવાનું 100%. જવાનું થાય તો ના બતાવી રામાપીના મંદિરે. તો કામ છે જવાનું છે રામાપીના મંદિરે, પગે લાગવા જવાનું છું. એટલે તમને બતાવીને કેવો વરસાદ થાય. જો અંધાર તો છે જ ત્યાં બાજુ. આ બાજુ અંધાર છે, આ બાજુ અંધાર તો સારો કરશે. તો આવી રીતે છે. ને આપણે જો માઇનિંગ ફુવારા ગયો વિડીયોમાં આપણે સાહેબ પાતા તે જો અહીં ફુવારો છે. ફુવારા એ માઇનિંગમાં છે જ તે દેખાતા હોય તો. આમાં છે હરિભાવ નાખેલ છે. હરિકો તક ઉગ્યા તો નથી ઉગ્યા, એવી રીતે છે. ને તમે કન્ટિન્યુ બન્યા રહીજો. માં વરસાદ નથી આવ્યો ને હું જો અહીંયા બહાર ખાટલો લઈને બેઠો છું. હોતો છું ઘડી લાંબો છો છું. વરસાદ બહુ નથી આવ્યો ને કામે કાંઈ નહોતું હોય, એટલે આટા જ મેરે આખો દી કંઈ કર્યું નહીં. એટલે કાંઈ બતાવ્યું નહોતું આગળ તમને. દી આથમમાં છે ને અંધારે સારું કરશે. અત્યારે આમ દેખાશે ઓછો પણ છે ખરો અંધાર. જો આ બાજુ અંધાર છે અમારા મકાન ઉપર. આમ ઓલી ખૂણમાં છે આમ. ને જો આ બાજુ અંધાર છે. દરિયામાં તો ચાલુ છે. જો પગોડા ઉપર ને પકોડા ઉપર ચાલુ છે વરસાદ. વરસાદ તો ચાલુ છે સારો કર. પણ અમારા આજમાં હતા સાટા બપોરે મીડિયમ, ખાલી 90 થાય હોતું છે બધું, બહુ નહીં કાંઈ. તમારા વિસ્તારમાં કેવો છે પાછા કોમેન્ટ કરજો. અમારે તો આવો છે ને અમુક વિસ્તારમાં છે એની ઠામકો, અમુક વિસ્તારમાં છે, અમુક વિસ્તારમાં નથી, એવું છે. તમારો વરસાદમાં તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કહેજો પાછો મને, ને કોમેન્ટ કરજો. ને બધા હર હર મહાદેવ લખજો. તો કન્ટિન્યુ બન્યા રહેજો તમે. જો સાંજે વરસાદ આવશે તો સાંજે તમને બતાવી. અને પાછું કાલે સવારમાં આપણે 2 દિનનો બ્લોગ ભેગો બનાવીએ છીએ. એટલે 2 દિન દેખાય છે. આપણે એક દિન નાખવાનું, એટલે 2 દિનનો ભેગો કરી નાખીએ. 2 દિન શું કામ કરીએ છીએ બધું બતાવી દઉં. ને કાલનો વરસાદ આવશે તો એ તમને બતાવ્યું. મિત્રો આપણે વરસાદ ચાલુ થઈ જશે ફૂલ જો ચાલુ છે વરસાદને પાણી કાઢી નાખ્યા છે. આમાં હવે ભરાઈ જશે પાણી બધે. બોલાય કારોનો વહરે છે અડધી કલાક થા પાણી કાઢ્યા જોડ્યા જ જાય છે. આગળ જોવો પડે એમને હું જોવા દેખાય છે ફેમિલી ફૂલ વહરે છે. આજમાં તો જોવાનું નથી ઘરે ઘરે છો. વાગ્યા છે તડકા ચાલુ થઈ ગયો છે. ને આખરી થાય એવું નહોતો વરસાદ, મીડિયમ હતો વરસાદ. આવા થોડોક ઓછો આવતો છે વરસાદ ચાલુ છે એટલે આખો દિવસ વરસાદ બહુ નહોતો. અત્યારે ચાલુ થઈ જશે 3 વાગ્યા. હારામાં હારો પડી જશે. હવે કેળામાં કેવું પાણી આવે પછી તમને બતાવે. વરસાદ કહે દી હાથમાં તો દી હાથમાં પછી તો બતાવવા નહીં જાવ તમને. તો તમે બધા કન્ટિન્યુ બનાવજો કેવો વરસાદ પડે છે એવું મને કહી. ને તમારે કોઈ ન હોય તો મોકલાવું મારા વાલા એ બાજુ. હવે ટ્રેન્ડિંગમાં હાલે છે તો મારા વાલા મોકલાવું 5 લીટર. તો હું વરસાદ મોકલાવું 5 લીટર.
તમારે ન હોય તો કોમેન્ટ કરજો. તો કન્ટિન્યુ બના રહ્યો, આગળ તમને બતાવું. ફાઇનલી વરસાદ વહી ગયો છે ને ઝરમર ચાલુ છે. આપણે જો નીકમાં આપણે ધોરિયાનું પાણી હાલી આવે છે, નેવાનું પાણી આવે છે ને આમ પા જુઓ દાદાની વાડીમાં પાણી પીર્યું છે. આમાં ખેડૂતોને નુકસાન થાય એટલું વીજનું પાણી આવે એ. મેં તમને આગળ કીધું હતું કે તમને બતાવી અમે ને એમાં કેટલું પાણી આવ્યું છે, તો હું જાઉં છું જો એ બધું. ચાલો તમને બતાવું ને. જો આ ખેડૂતોને નુકસાન થાય, હવે પાણી બધું ભર્યું રહે, જમીનમાં મરતું ને મળી દેવે. કવાય તમને બતાવી આ વિડીયોમાં કેટલો કહો ઉભરાણો એ કહો હાવ ફૂલ થઈ ગયો. થોડોક તો ખાલી રહે છે અમારે, ગમે એવો વરસાદ હોય. બહુ એક ધારો ચાલુ રહ્યો હોય ને તો માથેથી પાણી નીકળતું નથી. એક બે બેલા વાગે રહી છે. એમાં શું છે, બે બધું ગટર છે, નેળ ને એવું છે. જો અહીંયા અમારા ખળખળીઓ પડી જશે, દાદાનું પાણી આવે છે. એટલે હવે આ ગારો થવાનો છે અમારે તો. જો અને એમાં હવે આમાં હું તણાઈ જવું છે, ફૂલ ને તણાયો, વખલે તો ઓછું હતું વધારે. જો એટલે પાણી આવે છે. આમાં હલાય એવું નથી, તણાઈ પાડી તો દે જ આપણે. થોડુંક ધીરું પડી ગયું ને જો ઓલા પાણી લાગે જો જોડ આપી ગયેલું છે, માડું પડી ગયેલું છે. એટલે મને એવું લાગે ના પાણી છે, થોડુંક ઓછું પડી જશે. ને તમારે જોતો તમારે મોકલાવું ના મારા વાલા, તમારે વરસાદ તો હશે જ, તે મોકલાવાની જરૂર નહીં, મોકલી દીધો જ છે ને. અમારે તો આવું પાણી છે, એટલું ડોલું પાણી થાય છે. તમારે કેવો છે કોમેન્ટમાં કહેજો. ને જો આપણે કેડી તો એટલે કે બગડી જવાનું છે, અહીંયા નહીં વાંધો, અહીંયા થોડો કાપ આવેલો છે, કાળો કાપ એટલે થોડુંક થાય ઓલું, વાંધો નહીં આવે, નાખી નાખ્યું અમે. હવે તો ખેડૂતને નુકસાન જ છે. જેટલું થવાનું તો થઈ ગયું છે ને, હજી વધારાનું આવે છે. હજી ધંધા તો એક દી તો દેખાડો ને બે દી થતો, કાલ થોડોક દેખાડો હતો સવારમાં, હાલનો દેખાતો ને. એટલે વરસાદ તો એક તરફ ચાલુ જ છે. એ તમે કન્ટિન્યુ બનાવી રહ્યો, હજી તમને કાલનું તે બતાવી કેમ છે કેમ નહીં. આમાં શું છે, આપણે આડળ જવાનું ન રહે, લાંબો બ્લોગ ન થાય તો લાંબો બ્લોગ બનાવી નાખીશું. ને સાંજમાં આવે સાંજે બનાવીશું. જો આ બધું અંધાર છે, અંધાર છે ને એક આવડું અંધાર છે વધારે. આમ છે પણ એ જામે છે, પણ હવે આવે કે ન આવે કોને ખબર. ને અત્યારે ઝરમર ચાલુ છે. જો આપણે માંડી પાણી ભરાઈ જશે ને. આ તો અમારે માંડી પાકી જશે. એટલે આ એ કાશી છે ને, આ વહેલી પકતી જાય છે, આ મોટી પકતી જાય છે. એટલે હવે આને ક્યાંય પડે એમ છે ખાસ. તો તમે બનાવી રહ્યો એ આગળ પાછો બતાવું તમને. ફાઇનલી આપણે દી આસમી જશે મિત્રો બધા. ને જો આ પાણી કેરા ભર્યા છે આખા. વરસાદ બહાટે ચાલુ છે અત્યારે. આમાં દેખાતું નથી પૂરું, ફ્લેશલાઇટ કરી તો દેખાતું નથી. જો પાણી ભર્યું છે, લાગે પાણી જ છે હમણાં, કેરા બેરા બધું. હા ભાઈ નેવા ધારો થાય તમે બતાવું. જો આ બધું પાણી ભર્યું, જો આ નેવા ધારો થાય છે. એ થોડોક ધીરો પડી જાય બાટ. આ તો ગાડીમાં અમારે ને બે કાંઠામાં આવવાનું છે, પણ હવે અત્યારે અંદર આમ દેખાય નહીં, બધાને બતાવે તો મિત્રોને બતાવી દો. અત્યારે વરસાદ આવ્યો છે, જે હાવ આખરી ગયો છે, ઘણું અંતર થઈ ગયું છે. અત્યારે નળે ફૂલ આવી છે. એટલે આપણે હવે કાંઈ દિવસમાં કાંઈ દેખાય નહીં ને તમે બતાવો કેવી ગઈ તો છતાં સવારમાં આવી છે, તો સવારમાં બતાવો. સવારમાં કંઈ મિલાવે હોય જ હવે નળ ઉતરી જાય. તો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો. આપણે કાલમાં શું સારું તમે બતાવો. એને ક્યારેક દીપ નાઇટ બીજું તમે મેં સાંજે બતાવ્યું હતું કેવો વરસાદ હતો. વરસાદ સારા ભૂકા કાઢી રાખ્યો છે. અત્યારમાં તો દી ઉડીને 10,000 વાગી જશે ને. આજમાં થોડોક તડકો કાઢ્યો છે ને અંદર તો છે જ કેમ સામની ખબર પડે કેમ છે. સામનો જ વહેરે છે, ખબર નથી આવતો. જે તડકે સાફ દેજો અમારા મોઢા ઉપર તમને દેખાતું છે. ને આમ તો આપણે બક્કાલું શીખ્યું હતું એ મીડું છે ઉગવા બધું. ઉગવાને ઉગી જશે ને. ભીંડો નીકળી ગયો, પાળે ભીંડો સોંપેલો છે. વચમાં ગુવાર બધું સોંપેલો, પાળે નાખી. ને ગાજર તો એ દેખાતા નથી લાગતા. ગાજર તો હવે કોને ખબર શું થાય, એ પણ ગાજર નથી દેખાતા. આવડું દેખાય છે, શું કહેવાય ગોવાને એવું દેખાય છે. ખડે છે બોની ગયું. આ બધું આપણે કહો કાનભાઈ પાસે માલ, કાનભાઈ માલ પાસે છે ને. આમ બાજુ આપણે કહો સમુદ્ર ભર્યો છે. સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલ આપણું. આપણે નાતા નહીં આવડતું, નકર સ્વિમિંગ પુલમાં નાવા મારા બાપુને આવડે છે.
તો 2 થી 3 બેલા બાકી છે, એટલે 3 ફૂટ જેવું બાકી છે, 3 અઢી ફૂટ. એને નાવું વ્યો હા મગર વગર મફતનું સ્વિમિંગ પુલમાં નાવા. આપણે નાતા ન આવડે નાતા બતાવો તમને. ને તમે આગળ કીધું ને અમારે કહો બતાવી કેવો ભરાણો. કાલે એ ખાડલો તો પણ આજ વધીને સડી ગયું છે પાણી, ઘણું સડી ગયું પાણી. હજી વરસાદ થાય તો હજી 1 બેલું કદાચ બાકી રહે તો ભલે ને 2 બેલા હોય એ બુડી જાય, પછી 1 બેલું તો ન કરીને બુડતું. એ જે આમાંથી જો નહીં આવે તો હજી ઉતરી જાય અમને, થોડું ધીમે ધીમે ઉતરતું જાય. તો આવી રીતે છે ને કાનભાઈ પાલ છે માલ પાય છે, તો હું તમને પછી આગળ બતાવું કેવી રીતે સેમ તમે અમે નેળે જોવા લઈ જાવ છો, કેવું પાણી આવ્યું તે બતાવું તમને. હા કટ પડી ગયેલી એટલે એ બતાવ તમને બતાવું ને હેરવાણા કેવા ફૂટ્યા છે એ બતાવું. આગમાં થોડાક વધી જાય હેરવાણા છે તો તમે બના રહેવાનું, તમને કેળે બતાવું. મિત્ર જો આપણો પાળો ખબળી ગયો છે, આજે વરસાદ થવામાં આવ્યો હતો, અહીં ધોઈ નાખ્યું છે, એટલું ધોવાઈ ગયું છે. જો અહીંયા ખડખડીયો પડી ગયો છે, અહીં પાળો બાંધવાની જરૂર હતી, અહીં પાળો નથી બંધાણો, બધું ધોઈ નાખ્યું છે, ખાડા પડી દીધા છે. એમાં પાણી ઘણું આવેલું છે એકદમ હાથમાં, એટલે મેં તમને કીધું હતું આગળ સાંજે જો આવશે તો નહીં બતાવું, પણ સાંજે પાણી સારું આવ્યું હતું. જો અહીં કાપ ભેગો થઈ ગયો છે. કાલના આગળ મેં વિડીયો બતાવેલું છે, એમાં કાલે નહોતું એટલું બધું. જો એટલું આ વેચતરનું પાણી જાય છે, એ ચાલુ રહે 2-3 દી, 2-3 દી નહીં પણ આમ તો મહિનાથી ચાલુ રહે, પણ થોડુંક ધીરું પડી જાય પછી. પાણી તો સામે લગી આવેલું છે આ પ્રમાણે, આપણે ખડ નમી ગયેલું છે બધું, એટલે એ કડ ઉપરથી જાય. હું આવ્યો તો આટો મારવા મિત્રોને બતાવું, હાલમાં નહોતો આવ્યું, હાલમાં દેખાય નહીં તમને ત્યાં, ઉતરવા બતાવી આવું. તો તટકી સાપ દે છે ને આમાં આપણે હેરવાળા ફૂટી જશે, ધીરે ધીરે પાણી હેલું હશે, પાળો ખબર નહીં છે, થોડું આડા કરવું જોઈએ આપણે, ધોઈ નાખે છે વરસાદ વધારે હોય એટલે પાણી તો ઓલા પાણી નિકાલ નહીં થતો બહુ, પાણી અહીંયા આવે છે. જો આમાં હેરવાળા છે, આમાં ધીમે ધીમે પાણી ચાલુ થઈ ગયું છે. તો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો ને અત્યારે તડકે સાપ ફૂલ દે છે, પછી તમે આગળ બતાવો તો વરસાદ આવે ન આવે તો. હું તો 9 ધન થઈ ગયો છું ત્યાં, ને આજમાં વરસાદ નહીં આવ્યો ને વરસાદ અંધારો છે, જે કરે ખરી. જો આ બધું અંધારો છે, કડાકે બહુ મોટા થાય છે, કારણે હોય જે અંધારો છે એમ. ને આ તો ચાલુ છે, જો આપણું આ બધું ચાલુ છે એટલું, ને આમે ચાલુ છે. આ થોડું વધારે સીટી પણ એ આવે એમ નથી, આમ પણ ભડાકા બહુ થાય છે અમારે, ભડાકો થાય તો સંભળાવું ને ટાઢો પવન ઉડે છે આમનો, એટલે આમ ઉડાડી નાખ્યું છે, એટલે બહુ શક્યતા નથી લાગતી આવે છે નહીં આવે. ને હું 9 ધન થઈ જશું તૈયાર, કામ કંઈ હતું નહીં તો હું 9 નાખું. તો તમે કન્ટિન્યુ બનાવી લો, ભડાકો થાય તો બતાવો કે કેવો ભડાકો થાય, બીવરાઈ દો. મિત્ર પૂરો ભડાકો નહીં સંભળાતો હોય, ફોનમાં ધીમો ધીમો અવાજ આવે, મારો ભરવાય તો વધારે સંભળાય. આપણે આ ઘરે ને ભડાકા થાય છે મિત્રો, ભડાકા કેવા થાય તમે સંભળાય ને, આ બહુ બહાર ન નીકળાય. આ તો હું શૂટિંગ એક ઉતારી લઉં ને બતાવ હાટો, વીજળી થાય છે આમાં, ક્યારેક થાય ક્યારેક નહીં થતી ઓછી. આગળ ભડાકો થાય મોટો જબર. બે બહુ હવે હું બંધ કરી દઉં મિત્રો. એટલે કાંઈ આપણે વરસાદ આવ્યો નથી ને, જો આ મંદર હતો એ વિખાઈ ગયું છે, ભડાકા તડાકા થતો હતી બધું ને, દી હાથમાં છે હાવ. મારે જ આવું આ રોપમાં પાણી વાળવું છે, પાણી ઉતારી દઉં તો હું મોટર ચાલુ કરવી છે. એમાં આપણે પાર્લર પાણી ઉતારી દઈએ તો શું છે, રોપને બહુ વાંધો ન આવે. રોપ કહેવાય હજી આ મંદાર છે, પણ હવે કાંઈ આવે છે નહીં અત્યારે, તો હું આ બધું આપણે મોટર ચાલુ કરવાની છે. તમને એમ છે ભાઈ ભીનું છે મોટર હું ચાલુ કરી, ભીનું તો છે પણ હવે આપણે પાર્લર પાણી ઉતારવું પડશે ને. જો પાણી એટલું ચડી ગયું, આજમાં જો આપણે 1 બેલા ઉતરી ગયો આમેલી પાણી, હવે ઉતરતું જાય, 1-2 બેલા ઉતરી જાય. એમાં એવું છે, 2 બાજુ નેળ્યું છે, ગટર છે એક બાજુ ને એક બાજુ છે અમારો કેળો, એ ઊંડો વેડ ના લાગે ઉતરી જાય છે.
એ બે લોકો કદાચ ઉતરી જાય પછી વાંધો બહુ નહીં આવે. તો હું તમને આવતા બ્લોકમાં બતાવ્યું એમને એમાં કેવું પાણી જાય. આમાં જો આપણે ગુવાર સોંપ્યો હતો, ગુવાર ઉગી જશે ઘણો ખરો. આમાં નહીં દેખાતો, ઓછો દેખાય તમને, જો અહીં દેખાતું છે. તો આમ છે. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક શેર કરી દેજો, શેર કરતા રહેજો, થોડો સપોર્ટ દેતા જજો. તો બધાએ ને હર હર મહાદેવ ને જય માતાજી. આ બ્લોગનો એન્ડ કરીએ, પછી આવતા બ્લોગમાં પછી ધમાકેદાર મળ્યા આપણે. તો બાય બાય ને ટાટા, આવજો.